નમસ્કાર, પ્રદેશ 24 ગુજરાતીના સૌથી ચર્ચિત કાર્યક્રમ પ્રદેશની વાચામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ગુજરાત અને ગુજરાતીઓના પોતિકા આ કાર્યક્રમમાં આજનો વિષય છે વ્યાજખોરોનો વધી રહેલો આતંક। ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી વ્યાજખોરોએ માથું ઉંચક્યું છે। જરૂરિયાતમંદ લોકો પોતાના સારા માઠા પ્રસંગને સાચવવા મજબૂરીવશ આવા તત્વો પાસેથી ઊંચા વ્યાજે પૈસા લે છે, પરંતુ અનેક કેસોમાં તેઓ મૂડી પર અનેક ગણું વ્યાજ ચૂકવ્યા પછી પણ વ્યાજખોરોની ચુંગાલમાંથી છૂટી શકતા નથી। માથા ભારે વ્યાજખોરો તેમનું જીવવું મુશ્કેલ બનાવી દે છે। છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં એવી ઘટનાઓ વધી છે જેમાં વ્યાજખોરોના આતંકથી કંટાળીને કોઈ વ્યક્તિ કે તેના સમગ્ર પરિવારે આપઘાત કરી લીધો હોય। ઊંચી રાજકીય વગ અને પોલીસ સાથેની મિલીભગતના કારણે આવા તત્વોને કાયદો પણ હાથ લગાડતા ડરે છે। સુરતના ચિરાગોટી પ્રકારના વ્યાજખોર તત્વો આજે ગુજરાતના મોટા ભાગના શહેરોમાં અડિંગો જમાવીને બેસી ગયા છે। આવા તત્વોના ત્રાસથી અનેક પરિવારોનો માળો વિખેરાઈ ગયો છે। આર્થિક રીતે પરાધીન બનેલા સામાન્ય લોકો પાસેથી જ્યારે વ્યાજની રકમ ભરપાઈ ન થાય ત્યારે વ્યાજખોરો તેમને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કરે છે, ત્યારે તેમની સામાજિક પ્રતિષ્ઠાને ખતમ કરી નાખે છે। બદનક્ષી, ડર અને અપમાનના વાતાવરણમાં જીવતા લોકો આખરે હાર માની બેસે છે અને આપઘાત જેવો અંતિમ નિર્ણય લેવા મજબૂર થાય છે। હાલ ગુજરાતમાં જે રીતે વ્યાજખોરનો ત્રાસ વધતો જઈ રહ્યો છે, ત્યારે આ સમગ્ર મામલે ગુજરાત અને ગુજરાતીઓ શું માને છે જાણીશું પ્રદેશની વાચામાં આજના એપિસોડમાં। ગુજરાતભરમાં જે રીતે વ્યાજ ચક્રવ્યૂહમાં લોકો ફસાતા હોય છે અને અનેક લોકો આપઘાત સુધી પણ પહોંચતા હોય છે, ત્યારે આજે જાણીશું કે વ્યાજ ચક્રવ્યૂહમાંથી જે રીતે ફસાતા હોય છે અને વ્યાજ વટાવવાનો ધંધો કરતા લોકો સામે કેવી કાર્યવાહી થવી જોઈએ, ત્યારે અહીંના સ્થાનિકો સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, તમે શું કહેશો? વ્યાજખોરથી માણસોને આપઘાત કરવા પડે છે, એના માટે હું તો એમ કહીશ કે આમાં સખત કાર્યવાહી થાય। આજે પોલીસ કાર્ય કરી રહી છે, બહુ સારું કરી। આ ભાઈ ડ્રગ્સમાં ફસાવે, કોઈને વ્યાજ આપે, ત્રણ ઘણું વ્યાજ લે, એટલે આના માટે કાર્યવાહી બહુ પડે। બિલકુલ, આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું। તમે શું કહેશો, ગુજરાતભરમાં જે રીતે સતત વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, ખરેખર શું થવું જોઈએ આવા વ્યાજખોરો સામે? જે પ્રમાણે ગુજરાતમાં વ્યાજખોરોનો આતંક વધી રહ્યો છે, લોકો આત્મહત્યાઓ કરી રહ્યા છે આના વ્યાજખોરોના હિસાબે। આની જોડે અત્યારે જે ચિરાગોટી સામે જે કાર્યવાહી પોલીસ કરી રહી છે, આવા તમામ વ્યાજખોરો સામે આવી કાર્યવાહી થાય, જેથી કરીને ગુજરાતની જે પબ્લિક આત્મહત્યા કરે છે, આત્મહત્યા કરતી બંધ થઈ જાય। આવા વ્યાજખોરો સામે કેવા પ્રકારની કાર્યવાહી થવી જોઈએ, શું માન? આવા વ્યાજખોરોની સામે કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે। બીજા લોકો સાથે પણ વાત કરીશું। આપ જણાવો, ગુજરાતભરમાં જે રીતે આ વ્યાજખોરોનો ત્રાસ સતત વધી રહ્યો છે, તો તમે શું માનો છો? હું એવું કહેવા માંગુ છું કે નાના વ્યાજખોરો જે છે એ હંમેશા નાના માણસોને દબાવતા હોય છે। જ્યારે નાના માણસોને તકલીફ હોય ત્યારે આવા વ્યાજખોરો પાસેથી જે પૈસા લેતા હોય, આવા નાના માણસો જો હેરાન થતા હોય તો આવા વ્યાજખોરોને હંમેશા કડક ને કડક કાર્યવાહી થવી જોઈએ। આ ગુજરાતભરમાં આ ઇસ્યુ છે અને જે કાંઈ નાના માણસોને તકલીફ પડી રહી છે એના માટે અર્થતંત્રને ધ્યાનમાં લેવું જોઈએ। થોડુંક આના માટે કાયદામાં પણ જે કાંઈ સુધારો થતો હોય, જે કાંઈ એ કરવો જોઈએ અને વ્યાજખોરોને કડકમાં કડક કાર્યવાહી થાય એવી અમારી માંગ છે સાહેબ। ગુજરાતભરમાં કિસ્સાઓ સતત દિવસે દિવસે વધી રહ્યા છે, કેવા પ્રકારની સજા આવા વ્યાજખોરો સામે થવી જોઈએ? સાહેબ, કાયદો જે પ્રકારની સજા કરે છે એ કાયદો બરાબર છે, પણ કાયદાની ઉપર ધ્યાન રાખી અને જે કાંઈ નવો કાયદો બનાવે તો વધારે સારું હોય। વ્યાજખોરો માટે સ્પેશિયલ જે કાયદો બનવો જોઈએ
કે ભાઈ વ્યાજખોરમાં કોઈ પણ ખંડણી હોય કે વ્યાજખોર હોય એવા લોકો માટે એક એવો કાયદો હોવો જોઈએ કે ભારત દેશની અંદરથી આવા વ્યાજખોર નાબૂદ થઈ જવા જોઈએ. આપણે બીજા લોકો સાથે પણ વાત કરીશું. શું કીધું છે એ રીતે સતત બનાવો વધી રહ્યા છે અને એમાં વ્યાજખોરોનો આતંક દિવસે દિવસે વધી રહ્યો છે. જી આ જે ચિરાગ ગોટી જે કુખ્યાત માણસ છે એમની ઉપર જે કેસ લાગેલા છે એમને બસ એક જ માંગ છે પબ્લિકની કે એમને ગુજસીટોકનો કેસ લાગુ પડે. એમને નાના માણસોને બહુ હેરાન કરેલા છે, જેને વ્યાજે પૈસા આપીને વ્યાજ તો આપી દીધેલું છે પણ ઓવર વ્યાજ ઉઘરાવીને જે માણસોને હેરાન કરે છે, બસ એ એમના લીધે માણસો આત્મહત્યા કરી રહ્યા છે અને એ આ નાના માણસોને જોઈને એ રાજી થઈ છે. કેવી સજા થવી જોઈએ? બસ એક જ જે એમની ઉપર ગુજસીટોક લાગે અને ફાંસીની સજા થાય એમાં પબ્લિકની માંગ છે અને બધા આખા સમાજની માંગ છે. બિલકુલ, તો જે રીતે માંગ કરે છે ને ખાસ કરીને વ્યાજખોરો સામે કડક જે કાર્યવાહી છે તે થવી જોઈએ, એટલે આકરામાં આકરી સજાની પણ લોકો માંગ કરી રહ્યા છે. કારણ કે દિવસે ને દિવસે સતત જે વ્યાજખોરોના ચક્રવ્યૂહમાં લોકો ફસાય છે અને આપઘાત સુધી પહોંચે છે, ત્યારે હવે લોકોની પણ માંગ ઉઠી છે કે આવા વ્યાજખોરો સામે કડક હાથે કામ લેવામાં. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાત. ગુજરાતભરમાં જે રીતે સતત વ્યાજખોરોનો ત્રાસ છે તે દિવસે ને દિવસે વધી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો સાથે જાણીશું. કારણ કે જે રીતે મસ્ત મોટું વ્યાજ વસૂલતા હોય છે અને જેને કારણે પરિવાર પણ મુશ્કેલીમાં મુકાતો હોય છે, તેમ છતાં પણ વ્યાજખોરો ઉપર કોઈ લગામ નથી અથવા તો કોઈ કાયદાનો ડર નથી. ત્યારે આપણે એના કેટલાક લોકો સાથે જાણીશું અને વાત કરીશું શું કહેવું છે તેમનું. તમે શું કહેશો જે રીતે સતત આ વ્યાજનું જે ચક્રવ્યૂહ છે અને ખાસ કરીને વ્યાજખોરો બેફામ બન્યા છે, તમે શું કહેશો? મારું તો બહુ સ્પષ્ટ કહેવું છે કે ગુજરાતની સરકાર એકદમ નિષ્ફળ ગઈ છે. કાયદો અને વ્યવસ્થા તદ્દન પડી ભાંગ્યું છે. અત્યારે હાલ આપણે જોઈ રહ્યા છે, આખું શહેર આખો દેશ ગુજરાત જોઈ રહ્યું છે કે ચિરાગ ગોટી જેવાને ખુલ્લેઆમ પોલીસ રક્ષણ આપી રહી છે એવું દેખાઈ રહ્યું છે. કેમ કે જે દારૂડિયા જે છે, પિંજરા છે, તેને લંગડા કરીને લંગડા ચલવે છે, આને તો એકદમ ફ્રેશ લઈને ચલવે છે અને સારી સિક્યુરિટી સાથે ચલવે છે કે પબ્લિક એને મારી બી નહીં શકે. ઠીક છે કે પોલીસની એક ફરજ છે કે પોલીસે લોકો મારી નાખે એટલે એને સાચવવાની જરૂર છે, પણ મારે બહુ સ્પષ્ટ કહેવું છે કે આ જે રૂપિયા જે 15%, 20%નું જે વ્યાજ કહેવામાં આવે છે, તે વ્યાજના ચક્કરમાં માણસ સુસાઇડ કરી જાય છે, ફાંસો ખાઈ જાય છે, મરી જાય છે. તે વ્યાજે કેમ પૈસા લેવા માણસ ઊભો થાય છે? કે કારણ કે એમની પાસે ઘર ચલાવવાનું વ્યાજ નથી. આજે એમની પાસે કોઈ વિકલ્પ જ નથી, તો તેવા કંટાળીને પછી એમનું ચલાવવા માટે કોઈ સરકાર તરફથી કોઈ પ્લાનિંગ બી નથી, કોઈ સહાય બી નથી કે જે એનું ઘર ચલાવી શકે. આજે જે સસ્તા અનાજની દુકાનો છે, તો તે ગરીબના નામનું અનાજ છે તે બારોબાર વેચાઈ જાય છે અને તે પણ મળતું નથી. અને કેટલાક લોકો આજે એના પર નિર્ભર રહેવા માંગે છે પણ નિર્ભર રહી શકતા નથી. મારું બહુ સ્પષ્ટપણે કહેવું છે કે આ સરકાર કાયદો વ્યવસ્થિત બનાવે અને આ કાયદાના અંદર એવી રીતે લાવે તો ઓછામાં ઓછી 5 વર્ષની સજા તાત્કાલિક જ થઈ જવું જોઈએ. પછી એવું નથી કે ભાઈ હાઈકોર્ટમાં જવું, સુપ્રીમ કોર્ટમાં જવું, અપીલ કરવી, આ વસ્તુ નહીં. માત્ર સીધો જ જે રીતે વ્યાજખોર પકડાય અને સાબિત થાય એટલે તાત્કાલિક એને 5 વર્ષની ઓછામાં ઓછી સજા આપી દેવી જોઈએ. સમાજમાં એક દાખલો બેસાડવો જોઈએ, પણ આ સરકાર બેસાડતી નથી. પણ આ વ્યાજખોરોને ભારતીય જનતા પાર્ટી તેઓના નેજા હેઠળ છે ને, તેમની નિગાહ અમે છે ને આ કામ ચાલવા દે છે. કારણ કે કટકીખોર ભાજપની સરકાર છે, એને જ્યાં કટકી મળે છે તો તેના અંદર VIP વ્યાજખોરો છે તો તે લોકોને રક્ષણ આપે છે એવું સ્પષ્ટ દેખાય છે. તો મારું એક સ્પષ્ટ કહેવું છે કે જે તે પોલીસ સ્ટેશનના 5 DCP હોય તે DCP એની અઠવાડિયામાં એક વિઝિટ કરે અને એ વિસ્તારના અંદર દરેક પોલીસ સ્ટેશન અંદર એમની જે ક્રાઇમ જે છે, ડિસ્ટર્બ છે, તો તેને તપાસ કરે કે ભાઈ આ વિસ્તારના અંદર કોણ વ્યાજખોર છે અને કોને એની તપાસ ઊંડી કરે અને તેવાની તાત્કાલિક ધરપકડ કરે, તે મારી માંગણી છે. સાથે મારી એક એવું થાય છે કે આજે લોકો ડરના માર્યા ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન જતા નથી, તો પોલીસે પોતે ફરિયાદી બની જવું જોઈએ. પોલીસે જાણકારી લેવી જોઈએ અને પોલીસે ફરિયાદી બનીને તેને દબોચીને સીધો કાયદાનું ભાન કરાવવું જોઈએ અને એને જાહેર રસ્તા પર એને છે લગડો કરીને ચાલતો કરીને મારે ને તો લોકો આ ઘટનાથી દૂર રહે તેવી અમારી માંગણી છે. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. પોલીસે પણ મુહિમ ચલાવવી જોઈએ, કારણ કે આવા વ્યાજખોરો સામે તમે શું કહેશો? જે રીતે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે સતત, કેમ એમને કોઈ કાયદાનો, કોઈ વ્યવસ્થાનો ડર નથી? ધર્મો રક્ષતિ રક્ષિતઃ.
આજે જે પ્રમાણે કળિયુગનો પ્રભાવ ચાલી રહ્યો છે, તો બ્યુરોક્રેટ્સ છે અને જે રાજકારણીઓ છે તેઓ જે 2 નંબરના પૈસા ઊભા થાય છે સિસ્ટમ દ્વારા, તો એ પૈસાનું કરે શું? તો એ પૈસાને વ્યાજે ફેરવીને એનાથી પણ વધારે ફાયદો થાય તેવું એક વિષ ચક્ર સતત ચાલી રહ્યું છે ગુપ્ત રીતે. તો આ વ્યાજખોરોને આટલી બધી જે સત્તા અને જે પ્રમાણેના રાઇટ્સ મળ્યા છે તે આ સિસ્ટમને લીધે મળ્યા છે. પોલીસ તંત્ર, ગૃહ મંત્રાલય તેમજ આ અધિકારીઓ એને સહકાર આપે છે અને એના આધારે તેઓ જે સામાન્ય પબ્લિક છે તેઓને પૈસાનું ધિરાણ કરે છે અને આમાં મધ્યમ વર્ગ છે તે જ વધારે પીસાય છે. તમે જોશો તો આજે રત્ન કલાકારો છે કે જે ડાઇંગ મિલોમાં કામદારની નોકરી કરતા હોય છે, એવા લોકોને ઘરે કંઈક બીમારી આવી જાય, બાળકોની ફી ભરવાની થાય અથવા કોઈ લગ્ન પ્રસંગ દીકરીનો આવી જાય, તો એવા સમયે એ બેંકો પાસે જાય છે કે અમને લોન આપો ઓછા વ્યાજે, કે કોઈક એવા સારા વ્યક્તિઓ પાસે જાય છે કે ભાઈ વગર વ્યાજે અમને સહાય કરો. પરંતુ બેંકો પણ જાત જાતના કાગળિયાઓ માંગીને એને થકવી નાખે છે, મૂંઝવી નાખે છે અને એનો અવસર આવીને પડ્યો હોય છે. એટલે મજબૂરીને લઈને એ વ્યક્તિએ, એ પરિવારે વ્યાજખોરો પાસે સરું લેવું પડે છે અને પોતાના દાગીનાઓથી લઈ પોતાનો ફ્લેટ, મિલકત બધી જ વસ્તુઓ ગીરવે મૂકીને એમણે પોતા એક જાહેરમાં જોખમ લેવું પડે છે. તો આ પ્રમાણે જ્યારે પણ વિષ ચક્ર ચાલતું હોય છે, 8થી 10% વ્યાજ જ્યારે લેવામાં આવે તો એ કેટલું ખરાબ કહેવાય. નાનો માણસ કેવી રીતે ભરી શકે? અને ના છૂટકે પછી એ પરિવાર તૂટી જાય છે અને વ્યાજખોર એની પાસે આખી ટીમ જ હોય છે, એનો કોઈ વાડ પણ વાંકો નથી કરી શકતો. અને વધુમાં એ જેની પાસે જે ભોગ બને છે તો એની પાસેથી ચેક પણ લેવામાં આવે છે બેંકનો અને પ્રોમિસરી નોટ ઉપર, કોરા ઉપર સહી કરાવવામાં આવે છે અને પછી જે પ્રમાણે એની ઈચ્છા હોય તેમ ચિતરી નાખે છે, જેથી કોર્ટમાં પણ એ વ્યક્તિ જે વ્યાજખોર છે નિર્દોષ છૂટી જાય છે. અને પોલીસ તંત્ર તદ્દન નગરોળ રીતે બધું જ જાણકારી હોવા છતાં એ ભોગ બનેલા વ્યક્તિને સહકાર આપવાની જગ્યાએ વ્યાજખોરને સપોર્ટ ઇનડાયરેક્ટલી આપે છે અને એ પરિવાર છેલ્લે ભોગ બનીને આત્મહત્યા કરવા પ્રેરાય છે અને ખૂબ જ નુકસાન થાય છે માનવતાને. આપણે જાણીએ છીએ કે આજે એક બાળક જન્મે છે ભારત દેશમાં, એને માટે 2.5 લાખ રૂપિયાનું દેવું હોય છે. તો આવી પરિસ્થિતિમાં આપણે મોંઘવારીને જ લીધે જ માણસે આ બધી રીતનું વ્યાજખોર પાસે કે અન્યત્ર પાસે જવું પડે છે અને ઘણી બધી રીતે એની મજબૂરીનો ગેરલાભ ઉઠાવવામાં આવે છે. તો આ જો બંધ કરવા માટે જો પોલીસ તંત્ર ખૂબ જ સહકાર અને સક્રિય થાય અને 5 પોલીસ સ્ટેશન વચ્ચે એક ડીસીપી સાહેબ દર મહિને કે દર 15 દિવસે એક મિટિંગ કરે અને વ્યાજખોરોનો જે કંઈ એનું જે રિપોર્ટ લે કે ભાઈ તમે કોને કોને લોન આપી છે કે કઈ રીતે તમે ડેવલપમેન્ટ કર્યું છે, તો એ જો સ્કેનિંગ કરવામાં આવે તો આ દૂષણ ઘટી શકે છે અને લોકોને પણ ઘણો ફાયદો થશે અને ખૂબ જ સારા દિવસો જોવા મળશે, એ જ આપણે આશા રાખીએ. ધન્યવાદ. બિલકુલ, ખૂબ સરસ વાત કરી. સાથોસાથ અન્ય લોકો પણ જાણીશું. તમે શું કહેશો? જે રીતે વ્યાજમાં લોકો ફસાતા હોય છે, તમે શું માનો છો? કઈ રીતે સરકારે એમાં કામ કરવું? વ્યાજખોરો તો અતિશય જુલમ જ કરે છે. પૈસા મીડિયમ મગર પૈસા માંગે વ્યાજે, પૈસા હોય નહીં એટલે વ્યાજ પર લેવા જાય, એ લોકો 10 ગણું 20 ગણું ટકા વ્યાજે પૈસા આપે. એ વ્યાજખોરો જોવા નહીં જોઈએ. પણ બિલકુલ, ખૂબ સરસ વાત કરીને. ખાસ કરીને સરકારે પણ આમાં કટિબદ્ધતા દાખવી અને જે રીતે બેંકો સાથેથી લોકોને જ્યારે પૈસા નથી મળતા એટલે ન છૂટકે લોકો આ વ્યાજના ચક્રવ્યૂહમાં ફસાતા હોય છે અને જેનો ભોગ બનતા હોય છે. પરંતુ જે રીતે મસ્ત મોટા વ્યાજખોરો ઉઘરાવે છે, જેને કારણે લોકો આત્મહત્યા કરવા પણ મજબૂર થાય છે. એટલે સિસ્ટમમાં ક્યાંક ને ક્યાંક જે બદલાવ લાવવાની છે તે જરૂર અત્યારે દેખાઈ રહી છે. કેમેરામેન અજય કુમાર સાથે અરવિંદ રાઠોડ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. ને હું આજુબાજુ અડોસ પડોશ ખાસ કરીને અમદાવાદમાં જે તે નગરોમાં કે ગુજરાતની સમસ્ત જગ્યાએ એવું સાંભળું છું પેપરમાં કે વ્યાજખોરોની ત્રાસથી કે એ કોઈની જોડે ઉછીના પૈસા લીધો હોય અને વ્યાજ ભાવે મોટું વ્યાજ ભાવના ઉપર લીધું હોય અને પછી સમય અનુસાર પૈસા નહીં ભરી શકતા હોય
તો એને પછી આત્મહત્યા કરવા સિવાય કોઈ રાસ્તો નથી. અને ખાસ કરીને વ્યાજ ઉપર પૈસા કોણ લે છે? જે મજબૂરી ઉપર છે, મજબૂરીમાં પલતા હોય, એમનું ધંધા બિઝનેસ નથી, રોજગાર નહીં હોય, ધંધા વ્યવસાય નહીં હોય, તો ઘરના પાલન પોષણ માટે અને ઘરે કોઈ બીમાર પડી ગયા હોય કે મકાનનું કરે જે તે સામાજિક કામકાજ હોય તો લોકો વ્યાજખોરોથી, વ્યાજ ચલાવનાર લોકોથી ઊંચા દર ઉપર, મજબૂરી હોય એટલા માટે ઊંચા દર ઉપર પૈસા લે છે. અને ત્યારે પૈસા લઈ લે છે, સમય અનુસાર નહીં આપતા હોય તો વ્યાજખોરોએ દાદાગીરી કરે, બીજા એવા ત્રાસ, માનસિક ત્રાસ આપે, દાદાગીરી કરવાવાળા માણસોને એમના ઘરે મોકલે અને એને દાટી ધમકી મળતા હોય તો લોકો ઘર છોડીને ભાગી જાય, યા તો કેનાલમાં ડૂબીને મરી જાય, યા તો આત્મહત્યા કરી લે, યા ફંદા ફાંસી ઉપર લટકી જાય. આવી સમસ્યાઓ ગુજરાતના દરેક જિલ્લાઓમાં કે દરેક ચાલીમાં, સિટીમાં, મારા ગલીઓમાં જોવા મળે. પોલીસ એમને લોકોની સાથે સંપર્ક હોય અને પોલીસ તો શું છે કે જે પૈસા આપતા હોય એનું જ કામ પોલીસ કામ કરે છે. ચાહે દારૂના સ્ટેન્ડ હોય યા કોઈ પણ ગુનામાં આજે કોઈનો ચેન સ્કેચિંગ થઈ જાય, ચેન લૂંટી જાય તો ચેનનો ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં જાય. બેચારે 80 વર્ષની માજી એ ક્યાંથી બિલ લાવે? પોલીસવાળા કહે કે ભાઈ તમે 80 વર્ષ પુરાનું તમારું છે, દાગીના હતું તો તમે બિલ લાવો. હવે 80-75 વર્ષ પહેલાંનું બિલ ક્યાંથી કોઈ લાવે? એ કંટાળી જાય અને ફરિયાદ કરવા નહીં જાય. અને ખાસ કરીને ચેન સ્કેચિંગ થઈ જાય છે તો પોલીસને તો ખબર જ હોય. એ જ રીતે દાનખોરો જે વ્યાજવા માફિયા લોકોની જેનું પૈસા મળે છે એનું કામ કરે છે તો એ લોકો ફરિયાદ પણ કરવા જાય તો કોઈ નથી સાંભળતા. તો એમાં તો લાસ્ટ એક જ ઉપાય રહે છે કે ન ઘરનું ન ઘાટનું, એમને મરવા સિવાય કોઈ બીજો ઉપાય નથી. અને સમસ્ત ગુજરાતમાં આવું સમસ્યાઓ તો કાયમ જોવા માટે મળે છે કે વ્યાજના કારણ કોઈ મરી ગયા, ફાંસી લગાવી લીધો, ફંદા ઉપર ચડી ગયા અને ધંધો નથી, રોજગાર નથી, નોકરી નથી, વ્યવસાય નથી તો શું કરે? ઘર ચલાવવા માટે કંઈ ને કંઈ રાસ્તો તો ગોતવું પડે. તો આવું સમસ્યાઓ ખાસ કરીને ગુજરાતમાં દરેક જગ્યાઓ, અમદાવાદમાં ખાસ કરીને સિટીમાં એવું સમસ્યાઓ જોવા માટે મળે છે. વ્યાજના આતંકના રોકવા માટે તો સરકારે દરેક પોલીસ સ્ટેશન લાગતા પીઆઈઓને કે પોલીસ વિભાગને કડક સૂચના આપે કે ભાઈ જે લોકો લાયસન્સ ધરાવતા છે તે જે નિયમતા પૈસા જે નક્કી થયું છે 1%, 2% જે બેંક, આરબીઆઈ બેંક કે રિઝર્વ બેંકની તરફ, આ જ રીતે લોકો વ્યાજ લે તો કોઈ પ્રોબ્લેમ નહીં રહે. લેકિન 2%, 10%, 20% લેવાવાળા પણ છે તો એની ઉપર તો કડક કાનૂની, કડક પોલીસ કાર્યવાહી થવું જોઈએ કે જે લાયસન્સધારી છે એને પણ 1%, 2% જે સરકારે નિયમ નક્કી કરી છે, બેંકો પણ વ્યાજ લે છે 1%, 1.25%, 2%. આવી રીતે यदि બેંકની જેમ વ્યાજખોરો વ્યાજ લે તો આવી સમસ્યા તો નહીં આવે. આ સમસ્યા રોકવા માટે સરકાર દરેક પોલીસ સ્ટેશનને એવું એક કડક સૂચના આપે કે ભાઈ આવા ખાસ કરીને મોટી દર ઉપર જે પૈસા લેવાવાળા છે વ્યાજ, એ લોકોનું પર કડક પગલાં લેવામાં આવે. અને વ્યાજને એવું ભરું જ છું કારણ કે અત્યારે મારી પોઝિશન એવી જ છે. અને એમાં શું છે કે એ લોકો ઘરે આવી જ દાદાગીરીઓ કરે છે, પછી એ હેરાન કરે, એકલી લેડીઝો જોઈને બહુ ત્રાસ આપે, ધમકીઓ આપે, ફોનો કરીને એટલું બધું આમ આતંક ફેલાવી જાય. ઘરે આવીને કોઈ ના હોય તો પણ હેરાન કરે છે એમ. અને પ્લસ તે પછી એ લોકો એવું કરે છે કે ફોનો કરીને હેરાન કરે, કાં પછી એમ કે અમે કમ્પ્લેનો નાખશું, તમે લીધી છે તો ભરી નહીં શકતા તો શું કામે લો છો, આમ છે તેમ છે, એટલું બધું બોલ્યા કરે છે. અને પછી એ લોકો સમજો 12%, 20%, 15% વ્યાજો લે છે અને પછી એમ કે તમે લોકો નહીં કરો તો અમે આનું ડબલ લેશું, એવો ત્રાસ આપે છે અમને લોકોને. હા, દાંત ધમકી આપે છે તેવું બધું. હા, એ લોકો પછી ફરિયાદો એવું કરે કે ઘરનું જે હોય, ઘરમાં કાંઈક દાગીના કે એવું પડ્યું હોય કે એ લઈ જશું, તમે લોકો જોબ કરો છો તો ઘરે તો અમસ્તા કોઈ હોય નહીં એટલે કે ઘરના તાળા તોડીને બધું લઈ જશું ને આવી ધમકીઓ હાલી દઈને પછી એવો ત્રાસ ફેલાવે. હા, એટલે સિંગલ લેડીઝ હોય એટલે એ લોકો તો સવાલ જ નથી કે એટલું બધું આમ એટલે એટલું ખરાબ નજર ને એવી રીતને બોલે કે આપણને ત્યાં ઊભું રહેતાંય શરમ આવે અને આપણે એ લોકોને કહીએ ના શકીએ કારણ કે આપણે મજબૂરીથી લીધેલી હોય ને આપણે વધારે કહેતા હોય તો આપણે એમ કહીએ કે જે છે એમાં લો, પણ એમ કે નહીં ડબલ આપવું પડશે, તારીખ જતી રહે તો એ કે નહીં તારીખ ઉપર જ આપો, આવું બધું ત્રાસ આપે. લેડીઝોને એટલું ગંદા વાતાવરણથી આમ હેરાન કરે ને એવું બધું કરે. હા, અમારે એવું છે કે એમાં શું છે એ લોકોને થોડોક વ્યાજ, ચલો અમારી મજબૂરી છે, એ લોકો અમને હેલ્પ કરે છે પણ એવું તો એ લોકોને થોડુંક
ઓછું રાખીને લેડીઝો સિંગલ છે તો થોડુંક ઓછું મજબૂરીઓ સમજીને થોડુંક ઓછું કરે, અથવા તો સરકાર કોઈ હેલ્પ કરે લેડીઝોને, તો પછી આ વ્યાજખોરોથી અમારે લેવાની જરૂર જ ના પડે ને. કારણ કે બેંકમાં અમને સેફટી હોય, કારણ કે બેંક અમે જઈએ ત્યાં બધા માણસો હોય એટલે અમને ત્યાં એવું કોઈ પ્રોબ્લેમ નહીં થવાની. પણ અમે વ્યાજ જોડેથી લેશું, કોઈ એવા હોય પૈસાવાળા તો અમને હેરાન તો કરવાના જ છે, કારણ કે સિંગલ લેડી સમજીને એ લોકો બહુ ત્રાસ કરશે. પછી ગુજરાતમાં જેટલા વ્યક્તિઓ છે, પહેલાં તો એ લોકોને બેંક દ્વારા વ્યાજ દરમાં ફસાવવામાં આવે છે. એ લોકો વ્યાજ લઈ લે છે, પછી એ વ્યાજને ટાઈમ ટુ ટાઈમ ભરવા પાત્ર રહેતા નથી. એના પછી શું થાય કે ઘરમાં પ્રોબ્લેમ થાય, ઘર કંકાસ થાય, મગજમારીઓ થાય, બરાબર. એના પછી એ લોકો વ્યાજ નથી ભરી શકતા તો એ લોકોને દબાણ કરવામાં આવે છે. તો છેલ્લે એ લોકો ઘરથી ત્રાસી જાય છે અને છેલ્લે એ લોકોના મનમાં એવું વિચાર આવે છે, માનસિક ડિપ્રેશનમાં જતા રહે છે. અને પછી એ લોકોને એક જ મુદ્દા આવે છે, ખ્યાલ આવે છે કે હવે મારે આનાથી બહાર નીકળવાનું છે અને નીકળી શકતા નથી. અને પછી એ લોકો સુસાઇડ કરી લે છે. તો આ જે સિસ્ટમો છે, આ બધી સિસ્ટમો ખોટી છે. સરકાર દ્વારા કોઈ નિયમ કાઢવામાં આવે, સરકાર નિયમ કાઢે, આ બધી વ્યાજ દરોમાં ઓછી વ્યાજ દર કરે અને પછી લોકોને પણ સહાય મળે અને લોકો પણ આવી રીતે જે લોકો કેનાલમાં જઈને અને નદીઓમાં જઈને સુસાઇડ કરી લે છે એ લોકોને આ બધી વિચારો ના આવે, ઘરમાં ઘર કંકાસ ના થાય, બરાબર. લોકો એક વ્યવસ્થિત જીવન જીવે, બરાબર. એટલે સમાજમાં બધા લોકો આ સુસાઇડ કરવાનો વિચારથી દૂર રહે. આજે વ્યાજવા પૈસા લઈ અને અમે શાકભાજીનો ધંધો કરીએ અને એની અંદર ધંધો કરીએ. અત્યારે માર્કેટની અંદર પોઝિશન વધતી જાય છે, ભાવ તાલ તે અમે વ્યાજવા પૈસા લઈ 5% 10% વ્યાજવા પૈસા લઈ અને માલ લાવીએ અને માર્કેટની અંદર પોઝિશન વધારે છે તો પછી અહીં ગાડી આવીને અમે થોડું ભાવતાલમાં ઓછું કરીને વેચીએ કે કેમ કે અમારે વ્યાજ ભરવું પડે. અમે વ્યાજવા પૈસા લઈએ છીએ પણ એ લોકો 10% 20%માં આપે છે અને અમે મજૂરી કરીએ છીએ, શાકભાજીનો ધંધો એવું કરીએ છીએ અને અમે તેવી રીતે લાવીને બધું ગુજરાન ચલાવીએ છીએ. અને લોકો અમે પૈસા લઈએ છીએ તો બી લોકો 10-20% પૈસા આપે અમને, તે લોકો હપ્તાથી પૈસા લે છે. આપે એમ કહી દે કે તમે હને જલ્દી પૈસા આપી દો, નકર હને તમને આ તમારી ધંધો બંધ કરાવી દઈએ, તમારી લારીઓ લઈ લઈએ, એવી રીતે હને ડબ્બોનો બોલાવે ને એવું બધું એવી રીતે કરીને અમારું શાકભાજીનું ગુજરાન કરતા હોય. અમે એવી રીતે હોય ને એ લોકો લઈ જઈ રહ્યા ના, એ અમે એવું કર્યું નથી. પણ જે અમારો રોજી રોટલો હોય ને એ લોકો એમના ઘરે આજુબાજુ એમના ઘર હોય, અમારો રોજી રોટલો એટલા માટે અમે એમને કંઈ કહી ના શકીએ. પછી અમે ફેરી કરીને વેચીએ, પછી અહીંયા આગળ ઊભા રહી જઈએ. અમે ફેરી કરીને આવીને ઊભા રહીએ 1-2 કલાક સુધી. એટલે હા ખાલી આ ડબન બોલાવે અને એવી રીતે અમને ધમકી આપે કે તમને ના ગાળો બારો ના બોલે, ખાલી તમને ડબલ વ્યાજ વસૂલવા હા દબાણ કરે અને તમે વ્યાજ પૂરું ભરો અને એમની પેનલ્ટીઓ ચરાવે ને પેનલ્ટીથી પૈસા માગે ને એવી રીતે વાત કરે. શાકભાજીના વેપારી છે, અમે વ્યાજવા રૂપિયા લઈએ છે પણ સામે છે ને તો દાર ધમકીમાં એવી રીતનું આપી અને વ્યાજ માગી લે. 20%ના ભાવના લઈએ, 15%ના ભાવના લઈએ, કોઈ 50%ના ભાવના આપી દે. અને એવી રીતનું અમે ગુજરાન શાકભાજીનું લઈને ચલાવીએ. અત્યારની તારીખમાં અમે 10%ના ભાવનું ભરીએ છીએ, 10% 20%ના ભાવનું જ ભરીએ. હેરાન કરે, કીતી કરે કે અમારા પૈસા દઈ દો, નકર કે તાત્કાલિક લઈને આપો, નકર કે ગમે તે કરીને આપો, વસ્તુ વેચી મારે, ઘરનું ગમે તે વેચી મારે, ગાળો બાળો બોલે, શબ્દ બોલી દે ના. એવી તો એટલી બધી ધાર ધમકી ના હાલે પણ કે આથી તમારું જે વસ્તુ હોય ઘરમાંથી ઉઠાવી લઈશું અને તમારા ઘરમાં લોક મારી દઉંશું કે તમે જ્યારે ઘરે પૈસા નહીં આપો ત્યારે ઘરે લોક મારી દઉંશું કે એવું કે. આજના યુગમાં જોવા જઈએ તો દરેક પ્રકારના સમાજમાં લોકો ગરીબ વર્ગના પણ છે, મધ્યમ વર્ગના છે અને નોકરિયાતવાળા પણ છે અને બધાનું ઘર પરિવાર જે છે એમના ઇન્કમ ઉપર ચાલે છે. આજે જોવા જઈએ તો માણસને ઘર પરિવાર ચલાવવા માટે એમનું જે બી એમના જરૂરિયાતને પૂરું કરવા માટે જરૂર પડે છે તો માણસ ગમે તે રીતે ભાઈબંધો રીતે જોડે માંગે, ના ત્યાં ના મળે તો વ્યાજ ઉપર પૈસા લે. પણ જોવા જઈએ તો વ્યાજની વાત જે આવે છે આપણે અત્યારે હાલમાં
એ અત્યારે બહુ ક્રેઝમાં ને રનિંગમાં બહુ ચાલે છે. લોકો વ્યાજ ઉપર પૈસા લેવા જાય ત્યારે વ્યાજ આપનાર જે માણસો છે એ લોકોને મન ભાવે એટલા ટકા, 10%, 8%, 12%, એ માણસ જોઈને માણસ સમજો કે મધ્યમ વર્ગના છે અને ગરીબ છે, ડરપોક છે, એના ઉપર વધારે ટકા ચડાવીને વ્યાજ આપે છે. એ પરિસ્થિતિ જોઈને લોકો ફરિયાદો કરે છે. એમની ફરિયાદ સરકારમાં કે ગમે તે ખાતાઓમાં સાંભળવામાં આવતું નથી. એના લીધે માણસો અત્યારે હાલમાં ઘર પરિવાર ચલાવવામાં અસમર્થ થાય છે. અને અમુક જગ્યાએ જોવા જઈએ તો આપણે ન્યૂઝમાં જોતા હોઈએ, સોશિયલ મીડિયામાં જોતા હોઈએ, લોકો આપઘાત કરે છે. લોકો પછી વ્યાજ નહીં આપતા હોય તો એમને દાગ ધમકી આપીને લોકો એમના ઘરે એમના પરિવારને મારે છે, ટોર્ચર કરે છે, એમના પરિવારને, એના લેડીઝોને બીવડાવે છે કે તમારા હસબન્ડ વ્યાજ નહીં આપે કે તમે વ્યાજની ઉપર રોડ રસ્તા ઉપર તમે ઉઠાવી લઈશું, એમને આ રીતે અમે પરેશાન કરશું. આમ તેમ એવી વસ્તુઓ પર તો સરકારને હું તો એક જ ઈચ્છા માંગુ છું કે સરકારના વ્યાજખોરો માટે એક કાયદો, કડક નિયમ બનાવવો જોઈએ કે હા, વ્યાજ ચલો ઠીક છે, વ્યાજ માણસ લેતો, વ્યાજ ઉપર લેતો હોય તો એના જરૂરિયાત માટે તેનો એક નિયમ બનાવવો જોઈએ કે ભાઈ એને આ 2-5 દિવસ આગળ પાછળ થયા હોય તો આપણે એના 5 દિવસની વ્યાજની જગ્યા લોકો 1 મહિનાનું વ્યાજ ગણીને લે છે તો આપણે એને માફ કરીને આપણે જે લીગલ છે, જેનું એના પૂરતા સમયમાં મર્યાદા માટે છે, એ વ્યાજનું ભરણ કરીને આપણે એનું એક નિવારણ લાવવું જોઈએ. હું સરકાર જોડે જ આગ્રહ રાખું છું કે આ વ્યાજખોરો માટે કડક નિયમ અને પાલન કરવા માટેની ગાઈડલાઈન બનાવે, SOP બનાવે. તાજેતરની અંદર જે સુરતની અંદર એક ઘટના બની છે ચિરાગ ગોટીની, આપણે સૌ પરિચિત છીએ. ત્યારે આ પરિસ્થિતિને અનુસંધાને ગુજરાતભરમાં આ પરિસ્થિતિ છે કે સામાન્ય લોકો વ્યાજખોરોના જંગલમાં ફસી જાય છે અને પોતાની જે મરણ મૂડી કે જીવન મૂડી જે કંઈ છે એની અંદર હોમી દેતા હોય છતાં પણ એમાંથી બહાર આવતા નથી. તો આ ઘટનાને લઈ અને સમગ્ર ગુજરાતની જનતાને ખાસ કરીને અપીલ કરવામાં આવે છે કે આમાંથી આપણે પહેલાં તો બહાર આવવું જ જોઈએ, જવું જ ન જોઈએ આ વ્યાજખોરો પાસે. પણ છતાં ઘણી વખત આવું થાય જ છે કે જે લોકો વ્યાજખોરને પોતાની મજબૂરી વસે લેતા હોય છે. ત્યારે ગુજરાત પોલીસ જે કાર્ય કરી રહી છે તે વધુ સખત રીતે કાર્ય કરે અને જેટલા પણ લોકો જે છે જે વ્યાજની અંદર જે આ લોકો ગેરકાયદેસર રીતે વ્યાજના પૈસા આપતા હોય છે અથવા તો એની પાસે ફાઇનાન્સનું લાયસન્સ હોય છે અને લાયસન્સની એક બાજુ રાખતા હોય છે અને 2 નંબરના બીજા ચોપડા ચાલતા હોય છે, આવું પણ ધ્યાને આવેલ છે. ત્યારે આવી વસ્તુ ન થાય અને જે થતી હોય તો પોલીસ તંત્ર આને પર સખત ડામી અને જે ગુજરાતની જનતાને વ્યાજખોરોના ચુંગલમાંથી ફસાવે અને આ જે કાર્યવાહી કરી છે તે પણ અભિનંદનને પાત્ર છે અને આનાથી વધારે પણ કડક કાર્યવાહી કરે એવી અમારી લાગણી અને માંગ. ઘણા પ્રશ્નોને કારણે જે આત્મહત્યાનો પણ બનાવો બને છે તો ત્યારે આપણે એને સમજી શકીએ છીએ કે આ કેટલીક ગંભીર ઘટના છે. તો આવી ઘટના ન બને, આની ઘટનાનું પુનરાવર્તન ન થાય, જે બની ગયું એનાથી આપણે કંઈ નથી કરી શકતા, પણ આવી ઘટનાઓ ન બને એના માટે પોલીસ તંત્ર વધારેમાં વધારે આ બાબતે જાગૃત થાય અને પોલીસ કડક રીતે કાર્યવાહી કરે. ખાસ કરીને જે આ લોકો જે ફાઇનાન્સરો જે છે એના 1 નંબર અને 2 નંબરના વહીવટો ચલાવતા હોય છે તો આવી વસ્તુ માટે સખત એના ઉપર ચાપતો બંદોબસ્ત રાખે અથવા ચાપતી નજર રાખે પોલીસ. કેમ કે સામાન્ય રીતે પોલીસના બાતમીદારો હોય જ છે અને આ ઘટનાની માહિતી આપતા હોય છે. તો આવી વધારે રીતે આને ઓલી કરે અને એની સાથે ઓલું કરે તો આનું કાર્યવાહી વધારે સારી રીતે કરી શકાય એવું મારું માનવું. ગુજરાત સરકારે આજના સમયની અંદર જે એકવાર વ્યાજખોરોએ એટલો બધો ભયડો લીધો હતો કે કુટુંબો આત્મહત્યા કરવા મજબૂર થતા હતા, રોજી છીનવાઈ જતી હતી, ના વ્યાજખોરો બેફામ બની ગયા. ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા હાલના સંજોગની અંદર જેમ કે પોલીસ તંત્ર એક કામ કરી રહ્યું છે કે વ્યાજખોરને બોલાવી અને એનો સમાધાનનો ઉકેલ કરે અને સમાધાન ના થાય તો કડક રીતે પગલાં લે, એક આવકારવા લાયક છે. અને જે લોકો એમ કે માહિતી આપે, અમુક પોલીસની અંદર પણ આવા જે તત્વો છે જે અસામાજિક પ્રવૃત્તિ કરે છે, વ્યાજખોરનો ધંધો કરે, 2-5% હજી પણ એવા પોલીસ છે કે અમુક માહિતી અને આપી દે છે ખાનગી માહિતી. આ પણ બંધ કરવું જોઈએ અને હજી કડકમાં કડક રીતે પગલાં લેવા જોઈએ. ને પોલીસ તંત્રના રેકર્ડ માટે છે કે કોણ વ્યાજખોરો છે, એ પ્રજાના પૈસા લૂંટે છે, જરૂરિયાત જે બિચારાઓને હોય છે એની સંપત્તિ લૂંટી જાય અને કાયદો અને વ્યવસ્થા પોતાના હાથમાં લઈ
અને એમ કે અત્યાચાર ગુજાવે એનો તાજો બનાવ તમે જુઓ કે વિડીયોની અંદર સુરતમાં બન્યો કે બેફામ એને જરી પણ ડર નથી આવા તત્વોને. એટલે હજી પોલીસનું જે કાર્ય છે આવકારવા લાયક છે અને હજી કડક બને એવી અમારી માંગણી છે. ઘણી આત્મહત્યા જુનાગઢમાં પણ થઈ ગઈ છે આવા બાબતે. ત્યારે એમ કે સરકારે પોતે ફરિયાદી બની અને એની માથે પગલાં લેવા જોઈએ, કારણ કે આ એવા બધા માથાભારી માણસો છે, જૂથવાદી છે, રાજકીય માણસો છે, એટલે આની સામે આમ પ્રજાને બોલવાની હિંમત નથી. ત્યારે પોલીસે પ્રજાનો સાથી બની અને ખરેખર ન્યાય અપાવવો જોઈએ એવી અમે અપીલ કરી. હમણાં જે ચકચારી કેસો ચાલી રહ્યા છે, ખાસ કરીને વ્યાજખોરી અને એના પાયામાં વ્યાજખોરોને ઝડપથી પૈસાદાર બનવું છે. દબાયેલા કચડાયેલા વર્ગને 5% માંડી અને 40% સુધીનું વ્યાજ ઉકેળે. ભૂતકાળમાં માનનીય હર્ષભાઈ સંઘવીએ એક એલાન કર્યું હતું અને લોક દરબારો પણ યોજાતા, પણ આ વસ્તુ જે કન્ટિન્યુ રહેવી જોઈએ રહેતી નથી, કારણ કે લોકો બીકના માર્યા ફરિયાદ નથી કરતા. હું આને માટે રાજકારણીઓ અને પોલીસ તંત્ર એ લોકો જો એમને સ્યોરિટી આપે કે તમારી ફરિયાદ છે, એ ફરિયાદ ઉપર એક્શન લેવામાં આવશે, તો હજુ પણ હમણાં જ મારી સામે એક નાના એવા ગામડાના વ્યક્તિ હતા કે જેને ખબર હતી કે 4 જણા છે એ વ્યાજની આટીમાં આવેલા છે, પણ પોલીસ ફરિયાદ એ લોકો કરવા માટે એટલા માટે ના આવ્યા કે ઓલા લોકો માથા ભારે હતા. આવી બાબતો એવી છે કે આનું જે આખું મુદ્રણ થાય છે એટલે પ્રકાશન થાય છે એ માટે જેલ પણ જવાબદાર છે. જેલમાં કેદીઓ વચ્ચે સેટિંગ થતું હોય, કોઈ ફરિયાદી હોય એની સાથે સેટિંગ કરી અને આરોપીઓ છે એ જામીન ઉપર છૂટવા માટે પૈસા લેતા હોય અને 50,000 કે લાખ રૂપિયાથી શરૂ થયેલું આ સરવાણું 25, 40 લાખ સુધી પહોંચે છે. સરકારે, પ્રજાએ અને રાજકારણીઓએ આ બાબતમાં જાગૃત બની અને જો પ્રજાની વારે આવે અને પ્રજામાંથી જે ભય અને ડરનું વાતાવરણ છે, ભૂતકાળમાં મારા એક મિત્ર આવી રીતે આપઘાત કરીને ગુજરી ગયા, એમણે ફરિયાદ કરી અને 1 કલાકમાં વ્યાજખોરો એમના ઘર ઉપર પથ્થરમારો કર્યો હતો. તો કઈ રીતે ખ્યાલ આવે કે આમાં કોણ સંકળાયેલું? માટે હું તંત્રને પણ વિનંતી કરું છું અને રાજકારણીઓ, નેતાઓ બધાને વિનંતી કરું કે આ વ્યાજના વિષ ચક્રમાંથી પ્રજાને છોડાવે અને આવા વ્યાજખોરો આઈડેન્ટિફાઈ થયેલા હોય જ છે, પોલીસ તંત્ર પાસે એની વ્યવસ્થા હોય જ છે, પણ ફરિયાદ કરવા માટે જો આપણે આગળ નહીં આવીએ તો આ જે વિષ ચક્ર છે એ ચાલુ રહેશે. વ્યાજખોરી એ દૂષણ એ એક એવો રાક્ષસ છે કે જેને નાથવો ખૂબ આવશ્યક છે. કાયદો 100% કાયદાનું કામ કરે છે, પણ આમાં પણ BNSની કલમોમાં સુધારો કરી અને આ વ્યાજખોરીના જે તાંડવ કરી રહ્યા છે, જે રાક્ષસી વૃત્તિ કરી રહ્યા છે, જે વ્યાજખોરો અટાસ્ય કરી રહ્યા છે, જે આત્મહત્યા કરે છે ને મૃત્યુ ઉપર અટાસ્ય કરી રહ્યા છે, ત્યારે આવા રાક્ષસી વૃત્તિવાળા વ્યાજખોરોને આક્રમકમાં આક્રમક અને સખતમાં સખત એની 7 પેઢીઓ યાદ કરે અને યાદ રાખે એ રીતના કાયદેસરની કાર્યવાહી થાય દાખલા રૂપી, તો જ આ વ્યાજખોરીનો દૂષણને આપણે ડામી શકીશું. હમણાં નજીકના ભૂતકાળમાં રાજકોટની અંદર એક રઘુવંશી વેપારી અગ્રણીએ લાઈવ સોશિયલ મીડિયાના માધ્યમથી મેલડી માતાજીના મંદિરે પોતે આત્મહત્યા કરી. આજે એના પરિવારનો માળો વિખાઈ ગયો છે. એ વ્યાજખોરોએ, રાક્ષસી વૃત્તિવાળા વ્યાજખોરોએ 10% 15% છેલ્લે તો 25% જેટલું વ્યાજ વસૂલ્યું. એટલે કહીએ ને કે શરીરમાંથી સંપૂર્ણ લોહી ચૂસી લેવાનું, માણસનું ખાલી હાડ પિંજર વધે એ રીતના વ્યાજખોરો બેફામ બન્યા હોય એ રીતનું આ દ્રશ્ય આપણે હમણાં નજીકના દિવસોમાં, નજીકના ભૂતકાળમાં રાજકોટની અંદર, સમગ્ર ગુજરાતની અંદર આ વ્યાજખોરીનો રાક્ષસ આપણા
ગુજરાતના ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ આના માટે લોક દરબારો યોજા. અનેક લોક દરબારની અંદર આ વ્યાજખોરો સામે જે ફરિયાદો આવી એની ઉપર કાયદેસરની કાર્યવાહી થઈ. પણ મેં કહ્યું એમ આમાં કાંઈક ને કાંઈક બંધારણીય અથવા BNSની જોગવાઈમાં કાંઈક સુધારો વધારો કરી અને આ લોકોને દાખલારૂપ સજા, દાખલા તરીકે આપણે ફાસ્ટ ટ્રેકમાં આ લોકોનો જજમેન્ટ આવે અને 24-48 કલાકમાં આ લોકોને જામીન મળી જાય છે વ્યાજખોરોને, એ તો ખૂબ કરુણ બાબત છે. એટલે ક્યાંક ને ક્યાંક આમાં ત્રુટીઓ છે, કાયદાની વિસંગતાઓ છે અને સરકાર આ માટે ખૂબ અગ્રેસિવલી એક્ટિવલી કામગીરી કરી રહી છે, પોલીસ કામગીરી કરી રહી છે. પણ ક્યાંક અમુક પોલીસના લાંચિયા અધિકારીઓ પણ આ વ્યાજખોરોને પ્રોત્સાહિત કરતા હોય, અમુક પોલીસ તંત્ર. બાકી તો આ લોકોને ભો ભેગા કરવા જ પડે, એના સિવાય કોઈ છૂટકો નથી. એટલે આમાં કાંઈ પણ જોગવાઈ આવનારા દિવસોમાં, કેમ કે આ 21મી સદીનો યુગ છે અને આવા વ્યાજખોરો બેફામ હાલી નીકળ્યા હોય તો એને કડક સજા થવી જોઈએ એવું હું સ્પષ્ટપણે માનું છું. રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે પોલીસ કમિશનર અને જે SP સાહેબને જે એક વિસ્તાર દીઠ જે લોક દરબાર કરીને જે વધારેમાં વધારે લોકોને ખૂબ પ્રોત્સાહન આપ્યું છે અને જે પોતાના લોક દરબાર હેઠળ જે વ્યાજખોરો જે લોકોને હેરાન કરે છે તેના લોક દરબાર હેઠળ જે એમાં વધારેમાં વધારે જે વ્યાજમાં જે ફસાઈ ગયેલા લોકો તે લોકોને વધારે ખૂબ બહાર કાઢાવેલા છે અને લોક દરબારના માધ્યમથી જે લોકો વ્યાજમાં ફસાઈ ગયેલા છે તે લોકોને પણ લોનની સુવિધા કરાવેલ છે ગૃહમંત્રી સાહેબે. અને જે વધારેમાં વધારે એનો ઉપયોગ કરીને અને જે પોલીસ તંત્ર ખૂબ સારી કામગીરી કરે છે અને પોલીસ તંત્ર દ્વારા ખૂબ જે વ્યાજમાં ફસાઈ ગયેલા હોય તે લોકોને બહાર કાઢવાનો પૂરેપૂરો પ્રયત્ન થઈ રહ્યો છે અને ખૂબ પ્રશંસનીય કામગીરી કરે છે. પણ લોકોની ક્યાંક ને ક્યાંક એવી જરૂરિયાત અને ક્યાંક ને ક્યાંક એવી મજબૂરીના કારણે લોકો ક્યાંક ને ક્યાંક એવા પૈસામાં લેવામાં આવી જતા હોય છે અને પોતાની ક્યાંક ને ક્યાંક મેડિકલનું કામ હોય કે XYZ ઘરની એવી મજબૂરી હોય કે ક્યાંક ને ક્યાંક પ્રસંગ એવો કરવાનો એટલે એના કારણે તે ટકાવારી પૈસા લેતા હોય છે. પણ એને એ નથી ખબર કે આ ટકાવારી પૈસા જે છે બરોબર તે ક્યાં સુધી એનું અંત આવે છે, કારણ કે એનો કોઈ બાબતે અંત નથી આવતો. એટલે એ અંત ના આવવાના કારણે તે પોતે આત્મહત્યાનું તે કારણ કરે છે. મારું તો કેવું એવું છે કે વ્યાજખોરોને કડકમાં કડક સજા મળે અને તેની ઉપર કાયદેસર જે કાર્યવાહી થાય તે કાર્યવાહી થવી જોઈએ, એમાં કોઈને બાંધછોડ ના કરવી જોઈએ. ફાઇનાન્શિયલી અત્યારે જોવા જઈએ તો પૈસા માણસની જરૂરિયાત છે અને એ જરૂરિયાતમાં ઊંચા વ્યાજ દરે ગમે ત્યારે ગમે ત્યાંથી પૈસા મળે છે, એ રીતે ઊંચા ટકાવારીમાં માણસો પૈસા લે છે અને એ જરૂરિયાતનો ફાયદો ઉઠાવી અત્યારે ઊંચા વ્યાજ દરે બધા વ્યાજે પૈસા આપે છે અને એ આપે છે એ દરમિયાન એમની સાથે જે ઉઘરાણી કરે છે ઇન્ટરેસ્ટનું અને જે મુદ્દલ માલ છે કે એની પાસે ગીરવી મૂકે છે કે જમીન છે, મકાન છે, ખેતર છે, દુકાન છે, કોઈ પણ એની ઉપર કે ઘરેણા છે એની ઉપર એને એ પૈસા આપે છે અને એ પૈસા ના આપે તો એની પઠાણી ઉઘરાણી કરે છે, ઇન્ટરેસ્ટની ઉઘરાણી કરે છે. આ ન દઈ શકે ત્યારબાદ માણસ એક જ વસ્તુનો માર્ગ પકડે છે કે જે આત્મહત્યા કરે છે, કે જે એને સુસાઇડ કરવું પડે છે. તો જો આ ન થાય અને આ ન થાય એનો એક જ રસ્તો છે કે જે બેંક છે, બેંકને ઓછા વ્યાજ દરે એક ફાઇનાન્શિયલી આમ જનતાને ફાઇનાન્શિયલી લોન મળે અને પૈસાની જે જરૂરિયાત છે એ પૂરી થાય. તો જે આ જે ઊંચા વ્યાજ દરના જે માણસો જે અત્યારે જે ફાઇનાન્શિયલી જે ધંધો ચલાવે છે એ ખરેખર નાબૂદ થાય અને ધીમે ધીમે ઓછો થાય. તો આ વસ્તુ ઉપર વિચારવું બહુ જરૂરી છે. સજા તો એમ કહેવાય કે ખરેખર સજાને કડકમાં કડક સજા, કે જે કડકમાં કડક સજા હોય, માર કે ઉંમરકેદ અને જામીન ઉપર ન છૂટે એવી રીતે કે જે વસ્તુ આજે એમ સમજીએ છીએ કે દીકરી બહેનોનો કે ગમે ત્યારે કોઈ પણ નારી શક્તિ છે કે કોઈ પણ દીકરી બહેનનો રેપ થાય છે તો કે રેપ ઉપર એમનો જામીન થતા નથી. તો કોઈ પણ એવો કેસ છે કે એની ઉપર જામીન જ નથી થતા. તો એવો એક કેસ એની આ લોકો ઉપર બનાવીને મૂકો કે જામીન જ ન થાય અને એને કડકમાં કડક સજા મળે અને કડકમાં કડક એને ઉંમરકેદ અથવા કોઈ પણ જાતની સજા મળે.
વ્યાજખોરોનો ત્રાસ આમ જોઈએ ને તો વધતો જાય છે અને વધતા જવા પાછળનું કારણ એ છે માણસની મજબૂરી. આજે એવી મજબૂરી હોય છે ને કે ઘણી વખત હોસ્પિટલની મજબૂરી હોય, કોઈ બી મજબૂરી હોય છે ને એટલે એ વ્યાજે પૈસા લેવા પડે છે. અને એની જગ્યાએ આપણે છે ને બેંકમાં છે ને જ્યારે વ્યાજનું ધોરણ છે ને થોડુંક નીચું કરવામાં આવે, એટલે બેંકમાં જ્યારે વ્યાજનું ધોરણ નીચું કરવામાં આવશે એટલે બધાને સપોર્ટ મળી રહેશે, તો બેંકથી એ લોકો વ્યાજ લેવા માટે આકર્ષિત થશે. એની જગ્યાએ આ લોકો છે ને એ પછી પઠાણી ઉઘરાણી કરીને હેરાન કરે છે, તો આવું નહીં બને. અને જ્યારે આ લોકો ખરેખર આવું કરે છે અને લોકો છે ને ફેમિલી જોડે 8-8 જણા ઘણી વખત આત્મહત્યા કરે છે, વ્યાજે પૈસા આપી દીધા હોય છે છતાંય ઓલા લોકોની ઉઘરાણી જેવી હોય છે કે આત્મહત્યા કરે છે. એની જગ્યાએ આ વ્યાજખોરોને રોડ વચ્ચે લઈ અને એવી રીતે મારીને સજા આપવી જોઈએ ને કે એના કે હાથ પગ ભાંગી નાખવા જોઈએ, એટલે બીજી વખત આવી પઠાણી ઉઘરાણી નહીં કરે અને ખોટા રસ્તે હેરાન નહીં કરે કોઈ ગરીબ માણસને. કારણ કે વ્યાજે પૈસા લેવાને એક મજબૂરી હોય છે. એટલે હું તો એમ જ કહું કે આમાં બેંકવાળા છે ને એણે સપોર્ટ આપવાની જરૂર છે. પહેલી વાત તો આ વ્યાજખોરો માટે હે ને કડક કાયદા હોવા જોઈએ. અત્યારે આપણે જોઈએ છીએ ને હજી પાછલાનો આપણને બધાને યાદ જ છે, જો નામ નથી લેતી, પણ કેટલો ત્રાસ હતો. જો તમે સોશિયલ મીડિયા યુઝ કરતા હોય તો જોયું જ હશે કે કેટલો ત્રાસ હતો વ્યાજખોરનો. અને બીજી વાત એ કે સરકારને પણ આમ બેંકમાં એવી રીતે વ્યાજદર ઓછું કરવું જોઈએ કે જેથી આમ લોકો હે ને લોન લઈ શકે અને એનું ભરપાર કરી શકે, બાકી એનું ગુર્જાન ચલાવી શકે. બાકી એટલું વ્યાજખોરનો એટલો ત્રાસ છે કે એની પાસે વ્યાજ મજબૂરન લેવું પડે, પણ પછી દાદા બની આપણી પાસે આપણા ઘરેણા મકાન બધું આપણે એને હોમી દઈએ એવું થાય છે અત્યારે. આ લોકોને તો આમ જે વ્યાજખોરો જે માટે તો હું એમ કહું ઉંમરકેદની સજા મળવી જોઈએ, કારણ કે બીજી વાર ક્યારે આવું પગલું ન પડે. અને એક વ્યક્તિને એવી સજા આપો કે બીજા વ્યાજખોરો હિંમત ન કરે. અત્યારે તો શું છે કે વ્યાજખોરોને સજા આપી દીધી, જામીન ઉપર છૂટી ગયા, પાછું એનું શરૂ થઈ જાય કે બસ અમે તો પૈસા દઈ દીધા, અમે તો છૂટી ગયા, હવે કાંઈ નહીં. પાછું બીજા લોકો હિંમત જ કરવાના છે કે એમાં શું આપણે તો પોલીસેથી છૂટી જાવ, પોલીસ લોકો કાંઈ નહીં કરી શકે. છેલ્લા કેટલા સમયથી ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ વધ્યો છે અને વ્યાજખોરોના કારણે કેટલાય પરિવારોએ મોતને વાલું કરવાનો વારો આવ્યો છે. હાલમાં સુરતની અંદર ચિરાગ ગોટીનો મામલો આખા ગુજરાતમાં ચગડોળે ચડ્યો છે અને આ ચર્ચાને લઈને આજે વ્યાજખોરોને લઈને જે આફત ઊભી થઈ છે ત્યારે આપણી સાથે કેટલાક લોકો છે, આપણે એમની સાથે વાત કરવાની પ્રયત્ન કરીએ. જે રીતે વ્યાજખોર જે વ્યાજ લેતા હોય છે અને વ્યાજના કારણે ઘણીવાર મુસીબત આવતી હોય છે, શું કહેશો? હવે આ વ્યાજખોરી એ બહુ મોટી ગુનાહિત પ્રવૃત્તિ કહેવાય કે સામાન્ય માણસો ધંધાદારી હોય કે ખેડૂત પુત્ર હોય, ખેતીમાં નિષ્ફળ જાય એનો પાક, એને પૈસા વ્યાજે લેવા જ પડે. તો મારું તો કહેવું છે કે ખેડૂત પુત્ર હોય તો ખેડૂતનું સંગઠન હોવું જોઈએ, ધંધાદારી હોય, રિક્ષા ફેરવતા હોય, ટેમ્પા હોય, ટ્રક હોય, તો એ લોકોએ યુનિયન બનાવીને મંડળ બનાવીને રોજના 100 રૂપિયા 200 રૂપિયા જમા કરે આખું મંડળ, ને એમાંથી એવા કોઈને જરૂરિયાત હોય, એવી આકસ્મિક જરૂરિયાત ઊભી થાય તો એ મંડળ એને લોન પેટે આપે. ને જે રીતના રોજના 100 રૂપિયા 200 રૂપિયા જમા કરતા હોય એ જ રીતના 100-200 રૂપિયાને જે લોન લીધેલી હોય એના પણ સાથે ઉમેરીને એની લોન ભરપાઈ કરે. તો આવા વ્યાજખોરો કે 10%, 5% કે વધીને મુદ્દલ 10 લાખ લીધી હોય પણ એનું વ્યાજ દર ભરપાઈ કર્યા છતાં પણ એ માણસે સામૂહિક આત્મહત્યા કરવી પડે છે. એટલે આ વ્યાજખોરો વિરુદ્ધ ઝુંબેશ છે કે આખા ગુજરાતમાં મોટા પાયે ચાલવી જોઈએ. ને એકલા એક ચિરાગ ગોટી નથી, એવા તો હજારો ચિરાગ ગોટી પડેલા છે આપણા સુરત જિલ્લામાં, આખા ગુજરાત રાજ્યમાં. કે બિલ્ડર લોબી હોય તો એ લોકો પણ ફાઇનાન્સ ઉઠાવતા હોય, ખેડૂત હોય તો ખેડૂત બી પાયમાલ થયો હોય ત્યારે ઉઠાવતો હોય, નાના ધંધાદારીઓ ઉઠાવતા હોય, દુકાનદાર વ્યાજે પૈસા ઉઠાવતા હોય. પણ મારું કહેવું આપણી ગુજરાત સરકારને એક જ છે કે આપણું બેંક સેક્ટર છે, સરકારી બેંકો એવી લોન સરળતાથી કરી દે કે સામાન્ય માણસ બી એના આધાર કાર્ડ, પાન કાર્ડ, એની જે કંઈ મિલકત હોય એ ગીરો મૂકીને લોન સરળતાથી લઈ શકે. એવું આયોજન કરવું જોઈએ કે 50,000 લાખ રૂપિયા જો સામાન્ય માણસ રિક્ષા ફેરવતો હોય, ઓટો ફેરવતો હોય
એને આકસ્મિક એક્સિડન્ટ હોય કે ઘરમાં કોઈ બીમાર પડ્યું હોય તો જરૂરિયાત હોય તો આ બેંકની સુવિધા ન હોય તે માણસ આવા ફાઇનાન્સરો પાસે જવાનો જ જવાનો નહીં, એની ચુંગલમાં ફસાઈ જાય, વ્યાજખોરોના ચુંગલમાં ફસાઈ જાય છે, અંતે છેલ્લે ઝેર પીવાનો વારો આવે. તમારા સરકાર જે રીતે કરવી વાસ્તવિકતા આ કુસદ ગામના ખેડૂતે કહી છે કે જે રીતે વ્યાજનું જે વિષ ચક્ર છે એ માણસને બરબાદ કરી દેતું હોય છે, ત્યારે સરકારે પણ એવા માળખું બનાવવું જોઈએ. એ બેંક સેક્ટર હોય, પછી સહકારી માળખું હોય કે પછી ખાનગી ટ્રાવેલ્સ રિક્ષા કે પછી કોઈ ખાનગી માણસ જે કામ કરતો હોય એ પોતાના યુનિયન બનાવતો હોય, સંગઠિત થતો હોય છે, તો એ લોકોને સરળતાથી સરકારમાંથી સરકાર મધ્યસ્થી કરે અને આવી કોઈ વ્યવસ્થા ઊભી કરે તો સરળતાથી લોન મળી જાય, તો આ વ્યાજખોરોના ચુંગલમાં જાય ના, પરિવાર આપઘાત ના કરે. એ પણ સરસ મજાની વાત કરી છે. આપણી સાથે અન્ય એક યુવા છે. જે રીતે હાલમાં ચિરાગ ગોટીનો મામલો સુરતમાં ખૂબ ગાજ્યો છે. વ્યાજે પૈસા આપે છે, પછી ના ભરાય તો એને ખૂબ માર મારે છે, લોકો ભાગી જવું પડે, આપેલી મુદ્દત લીધેલી મુદ્દલ કરતાં વધારે પૈસા ભરાવતા હોય અને આ વ્યાજખોરોનું જે વિષ છે એ આપઘાત સુધી લઈ જતું હોય છે. શું કહે? મારું નામ નિકુંજભાઈ મનહરભાઈ પટેલ, મારું ગામ કુરસદ. હવે આ વ્યાજખોરોની વાતમાં તો એવું છે કે વ્યાજખોરો 10%, 15% એવા ટકાએ વ્યાજે પૈસા આપે છે અને એ પૈસા કોણ લે છે? જે બધેથી નિષ્ફળ ગયેલો હોય, જેને કોઈ ઓપ્શન જ નહીં હોય, એ આ વ્યાજખોરોના ચુંગલમાં આવે છે. હવે ખેડૂતને શું છે કે ખેતી કરતો હોય તો હું ખેતી કરું છું, મારી પાસે હમણાં પૈસા નહીં હોય તો મારે ખાતરની જરૂર પડે, તો ખાતર માટે મારે ગમે તે કોઈ પાસે વ્યાજ લેવું પડે. એટલે એવા વ્યાજખોરોની ચુંગલમાંથી નીકળી અને આ 10% ને 15%નું જે વ્યાજ ખાય છે અને ધમકી આપે છે અને છેલ્લે એ માણસે ઝેર પીવાનો વારો આવે છે, ઘરે સુસાઇડ કરવાનો વારો આવે છે. તો મારું સરકારને એવું કહેવું છે કે બેંકોમાંથી સરળતાથી વ્યાજ મળી શકે અને દોસ્તારો ભાઈબંધોમાંથી તો આપણે વ્યાજ મળે જ છે, પણ અંતે ન મળે તો આ વ્યાજખોરોના જંગલમાં જવું પડે છે. ખાસ કરીને કાયદો અને વ્યવસ્થાની જો વાત કરીએ, આ ચિરાગ ગોટીનો મામલો કેટલા સમયથી ચાલતો હશે, કેટલાને માર્યા હશે, પણ જ્યારે આ સોશિયલ મીડિયામાં આવ્યો અને પોલીસ કેસ થયો, વરઘોડો કર્યો, તો આવા તો કેટલા લોકો નથી સાહેબ. પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવવી જોઈએ, પોલીસે કેવી પગલાં ભરવા જોઈએ? પોલીસે આ એની ઉપર પગલાં ભરવા જોઈએ. ચિરાગ ગોટી તો આ તો એક ચિરાગ ગોટી છે, એમાં તો અન્ય કેટલાઓ ચિરાગ ગોટી સુરત જિલ્લામાં પડેલા છે આ વ્યાજનું જે કામ કરે છે. એટલે આ લોકો પર સખત સરકાર અને પોલીસ અને બેંકો સાથે મળીને આ વ્યાજખોરને ચુંગલમાંથી નીકળે અને કોઈ સુસાઇડ નહીં કરે એવી કાર્યવાહી કરવી જોઈએ. વ્યાજના વિષ ચક્રમાં ખેડૂતો પણ ફસાઈ જતા હોય છે. ઘણીવાર વાલીઓ એવા હોય છે કે દીકરાને વધુ ભણાવવા માટે કે વિદેશ મોકલવા માટે પણ મજબૂરીમાં પૈસા લેતા હોય છે, કાં તો ધંધા માટે કોઈ પૈસા લેતા હોય છે અને જ્યારે આ વ્યાજ ડબલ થતું હોય છે, પૈસા ભર્યા પછી પણ એનું વ્યાજ સતત વધતું હોય અને એના કારણે જ્યારે એનાથી પૈસા ભરાતા ના હોય ત્યારે વ્યાજખોરોનો આતંક વધે છે. એમની જમીનો હડપ કરી લેવામાં આવે, મકાન લઈ લેવામાં આવતા હોય છે, મારવામાં આવતો હોય છે. તો જ્યારે આવા માધ્યમ દ્વારા બહાર આવતું હોય છે ત્યારે જ ખબર પડે કે આ નિર્દોષ માણસે જીવ કેમ ગુમાવ્યો. પણ જ્યારે એને સમયે જો મદદ મળી જતી હોય તો પરિવારે આપઘાત ના કરવાના હોય. આપણી સાથે ઉમેશભાઈ ખાસ કરીને જે મજાની વાતો અગાઉ કરી, પણ જે રીતે આ વિષ ગુજરાતમાં ફેલાયેલું છે તો આવા તો અનેક લોકો છે આ વિસ્તારમાં ફરતા, ખાલી સુરતમાં નથી, આખા ગુજરાતમાં છે. તો આવા લોકો પર પોલીસ અંકુશ કેમ દામતી નથી? એક વાત કહું તમને કે આ સુરતનો ચિરાગ ગોટીનો કિસ્સો થયો ને પોલીસ પ્રશાસને જે પગલાં લીધા એ અભિનંદનને પાત્ર છે ને અત્યાર પછી હું પોલીસ તંત્ર પાસે એવી આશા રાખું છું કે આવા દબાયેલા છુપાયેલા ચિરાગ ગોટી હોય એને બહાર કાઢીને અને યોગ્ય સજા થવી જોઈએ. આપણે જોયું જ છે કે ચિરાગ ગોટીને એરેસ્ટ કર્યા પછી વરઘોડો જે કાઢ્યો એમાં જે એના શિકાર બનેલા લોકો હતા તે સામૂહિક બહાર નીકળી આવ્યા. આખો માહોલ એવો એનો વિરોધ બની ગયો કે જે સામાન્ય માણસ એનાથી દબાઈને છુપાઈને રહેતો હતો, એની બીકે ને ધાકે આજે એ લોકો પોલીસ પ્રશાસનના લીધે કે કાર્યવાહી એવી સારી કરી છે
એ લોકો ઘરની બહાર નીકળી આવ્યા કે હવે અમને ડર નથી, પ્રશાસન અમારી સાથે છે, પોલીસ તંત્ર અમારી સાથે છે. તો મારી હજુ એવી જ નમ્ર અરજ છે કે ઊંડાઈભરી તપાસ કરો. આવા ફાઇનાન્સરો હોય, ઓફિસો ખોલીને બેઠા હોય, જે લાયસન્સ નહીં હોય, વ્યાજે પૈસા ફેરવો એટલે લાયસન્સ ગ્રાહક હોય ને એની મર્યાદા હોય, એ મર્યાદા લાંઘીને વ્યાજની જે કરપ્શન કરતા હોય, કરપ્શન જ કહેવાય એક જાતનું, કે બ્લેક નાણાં ઉછેરતા હોય પ્રજાતંત્ર પાસે, તેવાને અંદર કરો. બસ ખાસ કરીને જે રીતે ગુજરાત આખામાં આ વ્યાજખોરોનું જે વળગણ છે એ દૂર થવું જોઈએ. જો કે પોલીસ છે તે ગત વર્ષોની જો વાત કરીએ તો સુરત જિલ્લા પોલીસવાળા હિતેશ જોયસર હતા, તેઓ બેંકો સાથે સંકલન કરી અને સામાન્ય માણસોને લોન અપાવી હતી પોલીસ સાથે રહીને, અને બેંકોએ પોલીસ મધ્યસ્થી કરી તો બેંકોએ લોન આપી હતી. પણ જ્યારે બેંકમાં જતા હોય છે, તમે ગ્રાહક છો તો તમને બેંક લોન નથી આપતી, અનેક પેપરો કાગળો માંગતી હોય છે. તો પોલીસે મધ્યસ્થી કરી તો બેંકે લોન આપી. તો આવા પ્રયાસ પોલીસે કરવા જોઈએ. હા, કરવા જ જોઈએ. પોલીસોએ હમણાં જે કર્યું ચિરાગ ગોટીનું, જે હમણાં ઉમેશભાઈએ વાત કરી એ પ્રમાણે અંદરના જે હજુ ઘણા ચિરાગ ગોટી નામના બધા શખ્સો છે છુપાયેલા, એને બહાર કાઢી અને કડકમાં કડક સજા આપો. અને બેંકને, સરકારને, હું તો સરકારને વિનંતી કરું છું કે નાના માણસોને સરળતાથી લોન મળે અને બેંકો સરળતાથી લોન આપે, એવી મારી નમ્ર અરજી. ખાસ તો સૌથી મહત્વની બાબત એ છે કે સોશિયલ મીડિયા પર વિડીયો આવ્યા અને ચિરાગ ગોટીનું કારસ્તાન બહાર આવ્યું, એક પછી એક માણસ આવતા ગયા અને ખબર પડી કે આ નામનો માણસ વ્યાજે પૈસા આપતો અને પૈસા ના ભરાય તો તેઓને મારવામાં આવતા હતા. પરંતુ સવાલ એ થાય છે કે આ ધંધાદારી લોકો હતા અને એમની પાસેથી પૈસા લીધેલા. પણ હું તો કહું છું કે ખેડૂતો હોય છે, વિદ્યાર્થીઓ હોય છે, મા બાપ હોય છે, પરિવાર હોય છે, તો આવા લોકો જ્યારે દીકરા દીકરીને વિદેશ મોકલવાના હોય, ભણાવવા માટે, એજ્યુકેશન માટે મોકલવાના હોય, ખેડૂતે ખેતીમાં બદલાવ કરવો હોય, ખેતીમાં પણ પૈસાની જરૂર પડે, તો જ્યારે એને મળતું નથી, એની પાસે કોઈ વિકલ્પ નથી હોતો, બેંકો લોન નથી આપતી ઘણીવાર, અને ધક્કા ખાતો માયુસ થયેલો ખેડૂત હોય, વાલી હોય કે કોઈ ધંધાદારી માણસ, તો આ સરકાર પાસે તમે શું અપેક્ષા રાખો છો? સરકારે કેવી નીતિ બનાવવી જોઈએ જેથી કરીને આ પ્રતિબંધિત આ વ્યાજે પૈસા ફેરવવા પર પ્રતિબંધ લગાવવો જોઈએ અને લોકોને સરળતાથી લોન મળે, એના માટે સરકારે શું કરવું? સરકારશ્રી ખેતીની લોન તો આપે જ છે, કેસીસી કે બીઓબી હોય તો બીકેસીસી આપે છે, પણ એ લોનનો ઉપયોગ તો જ્યારે પાક એ બનાવે, શેરડી માટે લોન લ્યો તો એ રોપણી કરે, મોટાભાગે ખર્ચો એમાં થઈ જતો છે. એને ધિરાણ જે લીધું હોય બેંક પાસે, એનો પાક ઊભો કરવામાં એનું વપરાશ થઈ જાય છે. તો વચ્ચે એવી આકસ્મિક એવી કંઈ જરૂરિયાત, તમે જેમ કહ્યું તે કે ઘરમાં માંદગી આવી જાય, કેન્સર હોય, હાર્ટ પેશન્ટ હોય, ઘરમાં 3 લાખ 5 લાખની જરૂર હોય, તો બેંકે વચગાળાના સમયમાં પણ એ રીતનું આયોજન કરી આપવાનું હોય કે એની મિલકત છે કે 10 વીઘા કે 5 વીઘા નાનો ખેડૂત હોય તો એને ગેરંટેડ બોન્ડ કે જે કંઈ કહી હતી સરકારી ભાષામાં કે એને મોર્ગેજ મૂકીને એને વચગાળાના સમયે બી એને પૈસા આપવા જોઈએ, ખેડૂતોને લોન પાસ કરવી જોઈએ. જે રીતે આપ જોઈ રહ્યા છો, ખેડૂતનું કહેવું છે કે કોઈ પણ વ્યક્તિ હોય તેને પૈસાની જરૂર હોય અને પૈસા ક્યારે જરૂર પડી જાય અને આવા સંજોગોમાં મિત્રો પાસે પૈસા માંગતા હોય અને મિત્રો પાસે પૈસા ના હોય એ ઇનકાર કરે, બેંકોની લોન પર જોખમ ઉપાડતા હોય છે, પણ બેંકો લોન ના પાડતી હોય, કોઈ પર્સન્ટેજ વધારે ટકાવારીથી જ્યારે લોન આપતું હોય છે તેની પાસે લોકો પહોંચી જતા હોય છે. તેઓને પોતાને પણ ખબર હોય છે કે આ પૈસા હું ભરી શકવાનો નથી, છતાં પણ મજબૂરીમાં પૈસા લે છે અને આ વ્યાજનું જે સતત 20 છે તે સતત ચઢ્યા કરતા હોય ચક્રવૃદ્ધિ વ્યાજ, અને જ્યારે આ વ્યાજ ચડી જતું હોય છે ત્યારે માણસ પાસે ડરના કારણે અને મારના કારણે છેલ્લે આપઘાત તરફનો રસ્તો તે પકડતો હોય છે. પરંતુ આ આપઘાત વિકલ્પ નથી, ઘણા દરવાજાઓ ખુલ્લા છે, પોલીસ પણ મધ્યસ્થી કરે છે, પોલીસ સમયસર પહોંચતી હોય છે, પોલીસ કાર્યવાહી કરતી હોય છે, અને પોલીસે છેલ્લા કેટલા સમયોમાં આવા વ્યાજખોરો સામે પોલીસે કાર્યવાહી પણ કરી છે. એક પછી એક જે વ્યાજે રૂપિયા ફેરવતા તેઓને જેલમાં નાખ્યા છે. પરંતુ સવાલ એ થાય છે
કે આ વ્યાજે પૈસા ફેરવતા લોકો માથું કેમ ઉચકે છે અને આ વ્યાજનો ધંધો કાયમ માટે બંધ કેમ નથી થતો, એ પણ એક સવાલ છે. કિરણસિંહ ગોહિલ, પ્રદેશ 24 ગુજરાતી, સુરત. તો આ હતો અમારો વિશેષ કાર્યક્રમ પ્રદેશની વાજા. આ કાર્યક્રમને આપને કેવો લાગ્યો અને વ્યાજખોરોના આતંક વિશે આપનું શું માનવું છે તે આપ અમને અમારી યુટ્યુબ ચેનલ પ્રદેશ 24 ગુજરાતી અને પ્રદેશ 24 ડિજિટલ પર કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. આ સાથે મને રજા આપશો. ફરી મળીશું નવા વિષય, નવા સવાલ સાથે. પ્રદેશની વાચા સાથે નમસ્કાર.